હાલો, હા બોલો બોલો. તમે મારા પપ્પાને મારશો એમ? હાલો, મારા પપ્પાને એમ ન મરે મારા પપ્પાને. હા હા, બહુ મારશો. હા પણ કોનો ફોન છે? લાઈન મારી પાસે કોણ છે? દાદાને. આયો રે માં. હાલો. હા ભગવાન, તું ના પહોંચી ગયો છો? કાંઈ વાંધો ને, સારું હાલો, હમણાં આવું જ છું. એટલે તારે કઈ મંગાવવું છે? હા. હું બાય. બેટા હું ગામમાં જાઉં છું, ગોધરા નથી જતો. હું નાનો હતો ને તે મારા બાપુ પાસે નાની બંદૂક લેવાની જીદ કરતો હતો, એટલે રિહાઈ જાવ એટલે મારા બાપુ મને બંદૂક લાવી દેતા હતા. પછી સાંડલીઓ મૂકીએ ને ધડાડ ધડાડ ફોડ્યા જ રાખતો હતો. પછી હું મોટો થઈ ગયો ને પછી મારા બાપુએ આવી લાલ સાંડલા વાળી લાવી દીધી. સવાર સાંજ બપોર ફૂટ્યા જ રાખે છે. જો ફૂટે ને આમ જ ફૂટે છે ભાઈ. હા હું નાની હતી ને હા, ત્યારે મને એક ઈચ્છા હતી. શું હતી? મને એવી ઈચ્છા હતી કે મારે છે ને મારા પતિની નગરી સેવા જ કરવી. તો પણ કર સેવા લે પગ દબો. નાનપણ ખતમ તો ઈસાઈ ખતમ. હા હું જીવું છું ને હા, ત્યાં સુધી હું તમને મળવા આવીશ. તો મરી જાય પછી? પછી આવીશ, હા પણ તમે એક હનુમાન ચાલીસા પાકી કરી લેજો. આ ઉતરેલ કઢી જેવું કેમ મોઢું લઈને બેઠી છો? કાક તો બોલ. હું આજ માર્કેટમાં ગઈ ને હા ના મને આજ બે હાડીઓ છે. બંધ રે તમ તાર હું આમ રાખ ઉતરેલ કઢી જેવું ને હેડેલ કઢી જેવું રાખ. હે લાવ, હા હું તમને એક વાત કહું. અરે કન્ને મને એક વસન આપશો? શેનું મળે વસન? હું મરી ગયા પછી તમે બીજા લગ્ન નહીં કરો ને? અરે પણ લગ્ન નહીં કરું એ તો વાત આજે રે, પણ કોઈના લગ્નમાં નહીં જાવ. પણ એકવાર તું મરીને તો બતાવ. હે લા, હું હાલો ને આપણે આપણા લગ્નની કેસેટ જોઈ. કેમ લગ્નની કેસેટ જોઈ છે? મને એકલા આમ બેઠા બેઠા નકરો કંટાળો આવે છે એટલે જોઈ. પણ મને લગ્નની કેસેટ જોઈ ને એટલે નકરી એમાં સુડેલ જ દેખાય છે. હા. મારે એક દરરોજ ફોન આવે છે. કોનો? મને કે કાપી નાખીશ એમ જ કરે છે. લાવો મને આપો તો નંબર. પણ એ નંબરમાં એવું છે લાઇટ મીટર વાળા હતા. તને એક વાત કહું? હા કયો ને. પરબ આલ્યો આવે છે ને હા તે મમ્મીને ફોન આવ્યો હતો. હા 5000 રૂપિયા મોકલાવજો ને. કાંઈ નથી મોકલાવા. આવું કઈ પૈસા છે? તાર પાસે હોય દને પણ 5000 રૂપિયા પરબ છે એમ. સેજ નહીં મારી પાસે, કાંઈ નથી દેવાના. એમ નહીં, પણ એને જરૂર હોય તો આપણને કીધું હોય ને. ભલા કીધું નથી. તો મારા મમ્મીને ક્યાં જોતો હતા? તારા મમ્મીને જોઈ. જિંદગીમાં જેને મોજ શોખ કરવો હોય ને એને છે ને પછી હું પછી બોલો બોલો. એને લગ્ન ન કરાય. મારા બેટાનું આંખે બહુ દેખાય નહીં અને બરસ ક્યાં પીડ્યો હોય છે? ક્યાં દેખાતો હોય નથી બરસ એ પણ. ઓય હા આ બરસ ક્યાં પીડ્યો છે? એક કોઈ તો મને આંખમાં કઈ દેખાતું નથી. શું છે? એ બરસ ક્યાં છે? મારે ચશ્મા આવી ગયા હોય એવું મને લાગે છે. આ કે દેખાતું જ નથી કઈ. ચશ્મા પહેરીને ક્યાં તમારે જાવું છે? હું હંધા કરતા ગામમાં હું જ હારી છું. મને જોઈ લો ને. પણ નથી દેખાતું તો વાંધો હશે. આંખમાં મને કઈ દેખાતું જ નથી.  ઓલું સામે કોણ આવે છે? મને ક્યાં જોતો હતા? તારા મમ્મીને જોઈ. હું છે? એ બરસ ક્યાં પીડ્યો છે? લાવત મને આપો તો નંબર. હા
લે હાલે ઈ તો આપણા ગામના ઓલા પીળી ભાભી છે. કા તો આમ આગેથી તમને દેખાય છે તો આ બરાસ તમને નથી દેખાતો હે? હા હા મમ્મી હા બસ તૈયાર થઈ ગયો હમણાં સમજો સ્ટેશને પૂજ્યો એટલી જ વાર. મમ્મીને તેડવા જાઉં છું. તમારા મમ્મીને કહી દો રિક્ષા બી આવે અત્યારમાં કઈ તેડવા જવાની નવરાય નથી. તો હવે છે ને મમ્મી તમે ફોન મૂકો અને તમે રિક્ષામાં વહી આવજો. અમારા ઘરે કઈ ડખા કરવાના થતા નથી. હવારમાં કોઈના મમ્મી આવે ખબર છે ક્યાં અત્યારમાં આવી હાલી નીકળે છે. લે બાપા મારા મમ્મી નતા, તારા મમ્મી હતા. જાઓ જાઓ તે તેડી આવો જાઓ જાઓ. ના ભાઈ ના, આપણે બોલ્યા પછી ફરવી નહીં હો. એ આપણા રિક્ષામાં વહી આવશે.